brought to you by V-Guard. 15 મે બાદ તાપમાનનો પારો 44 ડિગ્રી પહોંચી શકે. કચ્છ સહિતના વિસ્તારમાં ગરમ પવનો ફૂંકાશે. અનેક જિલ્લાઓમાં ગરમીનો પારો ઊંચકાશે. અંબાલાલ પટેલની આગાહી. ડાંગમાં કમોસમી વરસાદ ખાબક્યો. ડાંગના સાપુતારા, સામગાહન સહિત આસપાસના વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો. વરસાદના કારણે પ્રવાસીઓની ગરમીથી રાહત મળી. એક તરફ કેરીના ખેડૂતોમાં ચિંતા તો બીજી બાજુ પ્રવાસીઓમાં આનંદ. દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો. લીંબડી, કારટ, દેપાડા, કચુંબર સહિતના વિસ્તારમાં વરસાદ. હવામાન વિભાગની પણ આગાહી હતી. ધીમી ધારે કમોસમી વરસાદ પડ્યો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી. આ વર્ષે અગાઉથી 146 જગ્યાઓમાંથી 54 જગ્યા પર પાણી ના ભરાય તે માટે કામગીરી કરવામાં આવી. કોર્પોરેશનનો દાવો છે કે આ વખતે 146માંથી 100 જેટલી જગ્યાઓ પર પાણી ભરવાની ફરિયાદ નહીં આવે તે પ્રકારના કામ કોર્પોરેશન કરી રહ્યું છે. બનાસકાંઠામાં બાજરીના પાકમાં ઈયળના ઉપદ્રવથી ખેડૂતો હેરાન. દિયોદર અને લાખણી તાલુકાના અનેક ગામોમાં બાજરીના પાકમાં ઈયળ પડતા ડોડા કોરી ખાધા. પાક તૈયાર થવાના સમયે નવી આફત આવતા ખેડૂતોને બાજરીના પાકમાં આર્થિક નુકસાનની ભીતિ. જૂનાગઢના માર્કેટયાર્ડમાં કેરીની મબલક આવક. કેરીના 12,000થી વધુ કેરીના બોક્સની આવક. કેરી પકવતા ખેડૂતોને માર્કેટયાર્ડમાં સારા ભાવ મળી રહ્યા છે. વરસાદની આગાહીના કારણે પણ કેરીના વેચાણ માટે ખેડૂતોનો ધસારો. Brought to you by V-Guard.